કરું છું કોલ ને. હા હા જો આખી સિસ્ટમ તને એટલા માટે સમજાવું કે તારું સીસી માં થઈ ગયું છે બેટા, હા બરોબર છે. હવે તારી જોબ સીસી માં ફાઇનલ જ છે, તને ખબર છે. હા બરોબર. હવે તું પોલીસમાં તારું ડીવી આવ્યું, હવે તું જઈશ ને તો તારી જગ્યા હા બે જગ્યાએ રોકાશે. તું સીસી માં ફાઇનલ છો અને પોલીસમાં ફાઇનલ છો. હા તો પોલીસમાં તો જેટલી જગ્યા લેવાની છે એટલી જ લેશે ને, હા બરોબર. પણ જો તું પોલીસમાં ડીવી નહીં કરાવે તો હા તારા કારણે કોઈ એક છોકરો કે એક છોકરીની જગ્યા પડી રહેશે અને હા એમાં એ લોકો લાગી જશે. હા બરાબર. તો હવે તારા હાથમાં છે કે તારા કારણે તારે તારું ઘર જ ખાલી ખુશી થાય એવું કરવું છે કે બીજા કોઈ એક ફેમિલીને તારે હેપી કરવું, ખુશ કરવું છે. હા તો આપણું તો થઈ ગયું, બીજાને કરાય ને. હા, તો હા આ વિશે હું ઘણા વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું, હા બરોબર છે. અને હું હમણાં રીલ્સ મૂકીશ મારી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને જયેશ સરાહીરની, હા એમાં કે ભાઈ 5-25 વિદ્યાર્થીઓ હોય તો જો આમાં ખાલી જાગૃત થશે ને, હું તો ઇવન હું પોતે શું કરવાનો છું ખબર છે, જે હા જગ્યાએ ડીવી હશે ને ત્યાં હું હા ગેટની બહાર ઉભો રહેવાનો છું ને વિદ્યાર્થીઓને પર્સનલી પૂછવાનો છું કે તમે ખાલી પોલીસમાં જ પાસ છો કે બીજી ભરતીમાં. એમ કેશન સાહેબ સીસીમાં છીએ, તો હું ત્યાંથી ગેટ ઉપરથી સમજાવીને ચા પીવડાવીને રિટર્ન કરીશ કે મહેરબાની કરીને તમે ડીવી ના કરાવો. કારણ કે આપણને જોબ મળી ગઈ છે, તો હવે બીજા તો કે અત્યારે અમે બધા 7-8 ફ્રેન્ડ છે. ઓકે. જેમને અમારે 140 છે, અમારે 160 માર્ક્સ છે કોન્સ્ટેબલમાં. 160 માર્ક્સ છે તમારે કોન્સ્ટેબલમાં? હા. અરે વાહ, સરસ. એટલે મેં કીધું તો એક વખત સર ને તમારો કાલ વિડીયો જોયો ને ઇન્સ્ટામાં, હા. તો મેં સર સાથે કોઈ વાત કરી. મેં કીધું બી ગ્રુપમાં જો કાંઈ પ્રોબ્લેમ ન હોય તો કોઈ અમે કોઈ ફ્રેન્ડ જવાના નથી તો ડીવી માટે એમ. જો તમારા જેટલા ફ્રેન્ડ, કેટલા ફ્રેન્ડ તમારા એવા છે કે જે સીસી બીમાં સિલેક્ટ થયા ને કોન્સ્ટેબલમાં પાસ થઈ ગયા છે? અમે 7-8 ફ્રેન્ડ છીએ. 7 થી 8 ફ્રેન્ડ છો તમે? હા. બધા મિત્રોને હું નમ્ર વિનંતી કરું કે તમે ડીવી નહીં કરાવતા. અમે એ જ પ્લાન કર્યો છે, નથી જવાનું. ના ના, ખૂબ સરસ. એટલે તો મેં કીધું સરને એક વખત પૂછી લઈએ એમ. ના ના, નહીં જ કરાવતા, કારણ કે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમારે જિલ્લા ફાળવણી જ હવે ખાલી બાકી છે અને મારો અંદાજ એવું કહે છે કે કદાચ આવતા મહિનાના એન્ડિંગ સુધીમાં જિલ્લા ફાળવણી તમારી થઈ જશે. કદાચ વહેલા થઈ જશે, પણ બહુ મોડું કરશે તો 9માના એન્ડિંગ સુધીમાં થઈ જશે, બરોબર છે. એટલે હું છે કે 7 થી 8 બીજા એવા વિદ્યાર્થી હશે કે જેને હવે પોલીસની નોકરી મળશે તમારા કારણે. ખૂબ સરસ ભાઈ, તમારો વિચાર એ ખૂબ સારો છે. તમે મને મેસેજ કર્યો ને એટલે હું સમજી ગયો તો આખી વાત, બરોબર છે. મેં કાલ તમારો વિડીયો જોયો, તમે તો એક જ સર સાથે વાત કરી. મેં શું છે આનું કાંઈ, મેં તો 7-8 જણા નીકળે તો પાછળ બીજા 7-8 જણા આવી જાય. અરે 100%. મતલબ એવું સમજો કે તમારું 7 થી 8 લોકોનું ફેમિલી ખુશ નહીં થાય, હવે 14 લોકોનું ફેમિલી ખુશ થશે. ના ના, ખૂબ સરસ. એટલે